જનપ્રતિનિધિઓની 5 વર્ષની મુદ્દત પૂરી થતાં સુરત મહાનગરપાલિકામાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. સુરત સહિત સમગ્ર રાજ્યની તમામ 8 મહાનગરપાલિકાઓમાં જનપ્રતિનિધિઓની 5 વર્ષની મુદ્દત પૂર્ણ થતાં જ હવે વહીવટદારોના શાસનનો આરંભ થયો છે. આ કડીમાં આજે સુરત મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે વરિષ્ઠ અધિકારી મિલિંદ તોરવણેએ વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય અને નવું બોર્ડ અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી શહેરના તમામ મહત્વપૂર્ણ વહીવટી અને નીતિ વિષયક નિર્ણયો લેવાની સત્તા હવે મિલિંદ તોરવણેના હસ્તક રહેશે. ગઈકાલે 11મી માર્ચના રોજ સુરત મહાનગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની 5 વર્ષની ટર્મ સત્તાવાર રીતે પૂર્ણ થઈ ગઈ હતી. આ સાથે જ મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓએ સત્તાવાર રીતે વિદાય લીધી હતી. તો લોકશાહી ઢબે ચૂંટાયેલા બોર્ડની ગેરહાજરીમાં મહાનગરપાલિકાના કામકાજમાં કોઈ અવરોધ ન આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ મહાનગરોમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી હતી, જે અંતર્ગત સુરતની જવાબદારી મિલિંદ તોરવણેને સોંપવામાં આવી છે. મિલિંદ તોરવણે સુરત માટે કોઈ નવું નામ નથી. તેઓ અગાઉ વર્ષ 2014થી 2016 દરમિયાન સુરત મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન સુરતના વિકાસમાં અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને ગતિ મળી હતી. તેમની કાર્યક્ષમતા અને સુરત શહેરની ભૌગોલિક તેમજ વહીવટી સ્થિતિથી તેઓ સારી રીતે વાકેફ હોવાથી રાજ્ય સરકારે ફરી એકવાર તેમના ઉપર ભરોસો મૂકી સુરતની સુકાન સોંપી છે. સામાન્ય રીતે મહાનગરપાલિકામાં નીતિ વિષયક નિર્ણયો લેવાની સત્તા જનરલ બોર્ડ અને સ્થાયી સમિતિ પાસે હોય છે, પરંતુ હવે જ્યારે ચૂંટાયેલું બોર્ડ અસ્તિત્વમાં નથી ત્યારે મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, જે ગુજરાતમાં પણ લાગુ પડે છે, તે મુજબ સ્થાયી સમિતિ અને સામાન્ય સભાની તમામ સત્તાઓ હવે વહીવટદાર પાસે રહેશે. શહેરના વિકાસના કામો, ટેન્ડરોની મંજૂરી અને આર્થિક નિર્ણયો હવે મિલિંદ તોરવણે લઈ શકશે. ચૂંટણી આચાર સંહિતા અને લોકશાહીના માપદંડો જળવાય તે રીતે વહીવટ ચલાવવાની તેમની પ્રાથમિક જવાબદારી રહેશે. તો વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ હવે મિલિંદ તોરવણે સામે અનેક પડકારો પણ છે. આગામી સમયમાં ઉનાળાની સિઝન શરૂ થઈ રહી છે, ત્યારે પીવાના પાણીની વ્યવસ્થા, સફાઈ અભિયાન અને ચોમાસા પૂર્વેની તૈયારીઓ, પ્રી મોન્સૂન કામગીરી તેમની પ્રાથમિકતા રહેશે. આ ઉપરાંત પડતર પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવા અને વહીવટી પારદર્શિતા જાળવી રાખવી એ પણ એક મુખ્ય કાર્ય બની રહેશે.